ખોડિયાર આવો તો રમીએ. એ ખમ્મા કરો માતાજી, ખમ્મા કરો. અને આજ હું વાત છે, આજ કઈ નવીન છે કે તે મારી હાટુ લાડવા બનાવ્યા? તઈ કાલથી નોરતા ચાલુ થાય છે ને અમે બધી બાયું આજે ફાઇનલ પ્રેક્ટિસ ગરબાની, ટીટોડાની, ને એક તાલીન, બે તાલીન, દોઢિયાન, સનેડોન, ટીટોડોની પ્રેક્ટિસ કરવા જવાની છે. એ હારું હારું જઈ આવો. લા એ ખુશીમાં હું લાડવા ખાઈ લઉં. એ તો ઠીક, પણ હું કહું છું સાંભળો છો? તમને કહું છું કે મને થોડાક પૈસા આપજો ને. આજ મારે પાર્લરમાં જવું પડશે તૈયાર થવા હાટુ થઈને. કાલથી એવી હારી મારે તૈયાર થઈને નવી ચણિયા ચોળીઓ પહેરવાની છે, તો હું તો હારી દેખાવું જોઉં ને. હા, એટલે હું વિચારું કે લાલો લાભ વિના નો લોટે, એટલે તમે આટલી મીઠુડી બનશો એમ ને? નકર તો જઈ જોઈ તઈ વડકે જ ભરાણી હોય. એ હવે વડકે નહીં ભરાવ, બસ એ બધું ભૂલી જાવ. હારું આલે પૈસા, તારી જેવું કોણ થાય? હી મારો સાઈબો રે સાણો મારો સાઈબો, ઓ મારો સાઈબો રે સાણો મારો સાઈબો. એ બસ કર જીગલી, હજી નોરતાના 9 દી બાકી છે. ક્યાંક અહીંયા નો હાડકા ભાંગી જાય. જીગલી સાસુમાં આવી ગયા લાગે છે. લાવો હવાનો ચા નાસ્તો લાવો. લે તમે આવી હોતન ગયા મમ્મી? તમે મંદિરે ગયા હતા ને, કેમ આજે ન્યા સત્સંગ નહોતો? ના રે, આજ વરસાદના લીધે અડધી બાઈઓ આવી નહોતી. ઈ બધું ઠીક, પણ પેલા તું મને ઈ કે આ પૈસાની થપ્પી લઈને મેડમ ને ક્યાં જાવું છે? એ મમ્મીજી કાલથી નવરાત્રી ચાલુ થાય છે ને, તો આજ મારે પાર્લરમાં જાવું છે. હાલો તમારે આવવું હોય તો તમને વાળ નો કલર કરાવી દઉં, કઈ ખરખાને હારા દેખાવું. એ ના તમે જઈ આવો, મારે ક્યાંય નથી આવું. હું હારી જ દેખાવ છું. મારે તો આયુર્વેદિક મહેંદી હારી, પાર્લરમાં આપણને નો ગમે. એ આવ્યા રમલીન સોનકી. લ્યો તમે બધી વતાનમાં નવરીયું થઈ ગયું? એ હા માડી, અમારે હજી ગરબાની પ્રેક્ટિસ કરવા જવાનું છે ને પછી ત્યાંથી અમે પાર્લરમાં જાશું. હવે નવરાત્રી ચાલુ એટલે આવું જ રહે કા તમારું હડિયા પાટી. ઘડીક થાય ત્યાં પાર્લરમાં જાવું છે, ઘડીક થાય ત્યાં ચણિયાચોળી મેચિંગ કરવા જાવું છે, ઘડીક થાય ત્યાં દુપટ્ટા મેચિંગ કરવા જાવું છે. આ બધું તમારું 9 દિવસ ચાલુ જ રહે. એ અમારે મમ્મી તો અમથા બોલે રાખે. હાલો મમ્મીજી, અમે જઈશું અને તમે રસોડામાંથી ચા નાસ્તો જાતે લઈને ખાઈ લેજો હો, ને થાંભળાએ સાફ કરીને મૂકી દેજો. એ જમકુબેન, જીગલીબેનની ટોળકી આવી ગઈ. હાલો હવે આપણે ગરબાની પ્રેક્ટિસ ચાલુ કરીએ. એ હાલો, હવે સાંભળો તમે બધા, હું જેમ કરું એમ એક સ્ટેપ મારી પાછળ કરજો. કોઈ પણ આડું અવડું કરતા નહીં. એ હો 1 2 3 4 5 6. ઓય માડી રે, ઓય બાપા, મારી કડ ભાંગી ગઈ. એ હાલો કોક મને ઘરે મૂકી જાવ, ડોક્ટરને બોલાવવા પડશે. બહુ મારે કડમાં દુખાવો થઈ ગયો છે. હાલો આપણે જીગલીબેનને ઘરે પુગાડીએ.